કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની જાહેરાત બાદ કોંગ્રેસ પક્ષ અને સમગ્ર વિપક્ષ દ્વારા ચલાવવામાં આવેલા લાંબા સંઘર્ષને સફળતા મળ્યાનો દાવો કરવામાં આવ્યો છે. આ નિર્ણયને વિદ્યાર્થીઓ અને લોકશાહી શક્તિઓની મહત્વપૂર્ણ જીત ગણાવી આજે પાટણ ખાતે ઉજવણી કરવામાં આવી. પાટણ શહેર જિલ્લા કોંગ્રેસ, NSUI અને યુવક કોંગ્રેસના કાર્યકરોએ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના મુખ્ય પ્રવેશદ્વાર ખાતે વિદ્યાર્થીઓ સાથે ભેગા થઈ ફટાકડા ફોડી આતશબાજી કરી અને વિજય માર્ચ યોજી આ ઐતિહાસિક જીતની ખુશી વ્યક્ત કરી. આ પ્રસંગે કાર્યકરોએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓના હિત માટે લડાયેલો આ સંઘર્ષ સફળ રહ્યો છે અને લોકશાહીમાં જન અવાજથી જીત થઈ છે. ઉજવણી દરમિયાન મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને કોંગ્રેસના આગેવાનો તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર પ્રવીણભાઈ પંચાલ.